નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના 200 વર્ષ જૂના ભદ્રકાળી માતાજીના મંદિરના ખાસ દર્શન। સાઉન્ડ સિસ્ટમ વગર જ પુરુષો જ ગરબા રમી કરે છે માતાજીની આરાધના। પોરબંદરના બંદરથી સોમાલિયા જતું વહાણ બંદર પર જ બળીને ખાક। ચોખા અને ખાંડનો જથ્થો મળી કુલ ₹5 કરોડથી વધુનું થયું નુકસાન। પોરબંદરની લેડી હોસ્પિટલ નજીકથી 40થી વધુ લારીઓને જપ્ત કરાઈ। હોસ્પિટલ રોડ પર રહેલા રેકડીઓ દૂર કરવાનો પણ માનપાનો આદેશ। જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર ખાતે પ્રથમ નોરતે યોજાઈ પદયાત્રા। ખોડલધામમાં પદયાત્રા સાથે ધર્મસભામાં અનેક રાજકીય આગેવાનો હાજર। માં જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રિનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે આપણે વાત કરીશું પોરબંદરના 200 વર્ષ જૂના ભદ્રકાળી માતાજીના મંદિરની। આ મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે અને અહીં હાલ નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। પોરબંદરમાં હાલ નવરાત્રી દરમિયાન વિવિધ માઈ મંદિરોએ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે, ત્યારે લીમડા ચોક નજીક આવેલા 200 વર્ષ જૂના લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન ભદ્રકાળી માતાજીના મંદિરે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ જાતની સાઉન્ડ સિસ્ટમ વપરાતી નથી, તેમજ માત્ર પુરુષો જ ગરબા રમી અને મા ભદ્રકાળીની આરાધના કરે છે। ભદ્રકાળી માતાજીના પૂજારી અરુણભાઈ આચાર્ય વારસાગતથી 7મી પેઢીથી આ મંદિરની પૂજા કરતા આવીએ। આ મંદિરની સ્થાપના રાજાશાહીના વખતમાં મરકી અને કે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે અમારા વડવાઓએ એ રોગને ફાયમો એટલે રોગ એટલે મહાકાળી રૌદ્ર સ્વરૂપ જેને કે એને શાંત કર્યું, એટલે મહાકાળીના શાંત સ્વરૂપ એટલે કે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરવામાં આવી રાજાશાહીમાં। અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર। અહીંયા નવરાત્રિમાં ગરબા માટે સંસ્થાનિક રીતે ટોપી પહેરીને જમવામાં આવે છે। એક બીજો હવન પણ થાય છે જે મંદિરની સ્થાપના દિવસે એટલે કે ભાદરવા સુદ આઠમને ઉજાણી પાટોત્સવનો હવન પણ કરવામાં આવે છે। અમદાવાદમાં ભદ્રકાળી માતાજીનું મંદિર છે, અમદાવાદમાં જેમ ભદ્રકાળી માતાજીનું મંદિર છે એમ વર્ષો જૂનું અહીંયા પણ આ ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે ને બહુ જુગમાની છે। ભદ્રકાળી માતાજી એટલે કે મહાકાળીનું શાંત સ્વરૂપ। મહાકાળીના બાજુમાં કાળ ભૈરવની સ્થાપના હોય। આ ભદ્રકાળી માતાજી છે, બાજુમાં શાંત સ્વરૂપ એટલે કે બટુક ભૈરવનું પણ સ્થાપના કરવામાં આવી છે। એની બાજુમાં હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી છે। દર વર્ષે નવરાત્રિ દરમિયાન અહીંયા બહુ જોરદાર ડેકોરેશન કરવામાં આવે છે। ગયા વર્ષે 100 વર્ષ પૂરા થતાં ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલી। આ મંદિરે વર્ષમાં 2 વખત હવન થાય છે। હાલ નવરાત્રી દરમિયાન છેલ્લા 101 વર્ષથી અહીં પરંપરાગત ગરબીનું પણ આયોજન કરવામાં આવે છે, જે ગરબી દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બંદર પરથી 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી વહાણ સોમાલિયા જવા રવાના થાય તે પહેલા જ કોઈ કારણસર આગ લાગી હતી અને સળગીને ખાખ થઈ ગયું છે, જેમાં મોડી સાંજે એકાએક આગ વધુ પ્રસરતા સલામતીના કારણોસર ચોપાટી ખાલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। સલાયાના તસ્લીમ કાસમભાઈ સંથારી આગના બનાવ અંગે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેઓ જામનગરના ગ્રેન્ડ માર્કેટમાં આવેલ HR&સન્સ માર્કેટ નામની પેઢીની માલિકીની બેડી પોર્ટમાં રજીસ્ટર થયેલી
MSV હરિદર્શન નામના વહાણમાં ટંડેલ તરીકે ફરજ બજાવે છે. 2006ની સાલમાં લાકડાનું બનેલું વહાણ ગત તારીખ 10 સપ્ટેમ્બરથી પોરબંદરની GMB જેટી ખાતે હતું, જેમાં ચોખાના 38,000 બેગ એટલે કે 950 ટન ચોખા તથા ખાંડની 3,120 બોરી એટલે કે 75 ટન ખાંડનું લોડિંગ કર્યું હતું, જે સોમાલિયા દેશના બારબેરા બંદર સોમવારે બપોરે લઈ જવાના હતા. પરંતુ રવાના થાય તે પૂર્વે જ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વહાણના આગલા ભાગમાં અંદરથી કોઈ કારણોસર અકસ્માતે આગ લાગતા વહાણ સળગી ગયું હતું. બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ વહાણ ટોટલ લોસ થયું છે, જેમાં આશરે 2 કરોડ રૂપિયા જેટલી વહાણની કિંમત તથા તેમાં રહેલા સામાન જેમાં ચોખા 2 કરોડ 92 લાખના તથા ખાંડ 34,12,000 મળી કુલ રૂપિયા 5 કરોડ 26,12,000નું નુકસાન થયાનું જાહેર થયું છે, જેમાં આશરે 2 કરોડ રૂપિયા જેટલી વહાણની કિંમત તથા તેમાં રહેલા સામાન જેમાં ચોખા 2 કરોડ 92 લાખના તથા ખાંડ 34,12,000 મળી કુલ 5 કરોડ 26,12,000નું નુકસાન થયાનું જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વહાણમાં કુલ 15 ક્રૂ મેમ્બરો પણ સવાર હતા અને વહેલી સવારે તે સૂતા હતા ત્યારે જ અચાનક આગ લાગી હતી ને ચોખા અને ખાંડ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી તમામ 15 ખલાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વહાણ સોમાલિયા જતું હોવાથી મોટી માત્રામાં ડીઝલ પણ ભરેલું હતું. આથી આગ વધુ પ્રસરે તો જેટી સહિત નજીકમાં રહેલા અન્ય વાહનો સુધી પણ પ્રસરે તેમ હતી. આથી આગ કાબૂમાં લેવા ફાયર ટીમ દ્વારા 3 ફાયર ફાઇટર હાઇડ્રેન્ટી સિસ્ટમથી સતત ફાયર ફાઇટિંગ કરવા છતાં આગ કાબૂમાં ન આવી હતી. આથી કોસ્ટગાર્ડ અને નેવી સહિત સુરક્ષા એજન્સીઓ પણ મદદે દોડી આવી હતી. સમગ્ર વિસ્તાર કોર્ડન કરી કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબૂ ન મેળવાતા અન્ય વહાણો સુધી આગ ન પ્રસરે તે માટે વહાણની જેટી પરથી દરિયામાં મધ્ય વચ્ચે લઈ જવામાં આવ્યું હતું. જો કે બપોરે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ મોડી સાંજે પવનને કારણે વહાણમાં ફરી આગ લાગી હતી અને પવનના કારણે વહાણ ચોપાટીથી વધુ નજીક પહોંચી ગયું હતું. આથી SP ભગીરથસિંહ જાડેજા, કોસ્ટગાર્ડના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ સહિતનાઓએ ચોપાટીએ દોડી ગયા હતા અને ચોપાટી ખાલી કરાવી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ દરવાજા પર ગોઠવી દેવાયો હતો. मेरा नाम संदीप है, संदीप बदियानी। घटना कुछ नहीं हुई थी, पूरा वेसल लोड हो गया था। आज दोपहर को तो वो निकलने वाला था, लेकिन सुबह अचानक कहीं से नीचे की साइड से आग लगी और उसने फिर आग जोरों से पकड़ ली। तो फिर कोस्ट वालों ने बोला कि भाई ये रिस्क रहेगा, आजू बाजू में सब दूसरे वेसल्स रहते हैं, तो उन्होंने फिर उसको बीच में मिड सी में जाने दिया और फिर अपने हिसाब से वो वेव्स के फोर्स के साथ यहाँ चौपाटी के पास आके खड़ा हो गया और फिर आग बढ़ गई और उसी के साथ सब नहीं, अभी तो मेरे ख्याल से वो ज्यादा नहीं होगा, जो भी थोड़ा बहुत डीजल होगा वो स्पिल आउट हो गया होगा। अभी ज्यादा हमको लगता है कि कोई ज्यादा रिस्क नहीं है। अभी हमने सब जगह पे बात किया है, जो भी है यहाँ भी जो भी लोग करते हैं उन लोगों को भी बोला है, क्योंकि सुबह तक जो भी होगा हो जाएगा, लेकिन अभी हमको इतना रिस्क नहीं लगता कि कोई इतना पोल्यूशन का कोई होने वाला है। नहीं, प्राइमरी रीजन कोई पता नहीं चला है अभी तक, तो क्या हुआ है कुछ नहीं पता। आग लगी तो क्या वो लोग सुबह 6 बजा था तो शायद कोई सो रहे होंगे, कोई जब भी किसी को भी ऐसा दिखता हुआ होगा तो वो लोग उठ गए और आजू बाजू में से किसी ने बोला कि भाई यहाँ से स्मोक निकल रहा है, तो तभी उन लोगों ने ट्राई किया। उधर से भी फायर ब्रिगेड वाले आ गए थे, कोस्ट गार्ड वाले थे, सब थे, लेकिन सब लोगों ने ट्राई बहुत किया, लेकिन कुछ हाथ में नहीं आया। वो यहाँ से सोमालिया से जा रहा था, तो उसमें करीब 1000 टन के जैसा माल था। कैपेसिटी वैसे 1100 टन रहती है, लेकिन उससे थोड़ा कम ही भरते हैं। नहीं, मेरे लिए तो मेरा वेसल का जो नुकसानी गया है वो गया है, गुड्स वाला तो वो जो उसका जो माल रहता है वो लोग नहीं, इसका इंश्योरेंस नहीं मिलता है हमको। वुडन क्राफ्ट का ये इंश्योरेंस कंपनी वाले इंश्योरेंस नहीं, तो हमारे पास इंश्योरेंस नहीं। करीब हमारा वेसल करीब 2-2.25 करोड़ का। आज पोरबंदर पोर्ट पे मॉर्निंग में सुबह 6-6:30 बजे एक धाव में आग लगी है। ये हरिदर्शन नाम का धाव था,
जो पोरबंदर से चावल और शुगर लेके सोमालिया जा रहा था, जिसमें अर्ली मॉर्निंग आग लगने की घटना हुई है। तुरंत आग लगने के बाद जीएमबी ने आग बुझाने की कोशिश की है और जेटी को सलामत रखने के लिए दाव को जेटी से दूर ले जाके उसको छोड़ा गया था। और जो दाव पे 15 जितने क्रू मेंबर्स थे, सभी क्रू मेंबर्स को सही सलामत निकाला गया है। तो कोई जान की हानि इस पे नहीं हुई है। हालांकि सुबह से जीएमबी, कोस्ट गार्ड ये आग बुझाने की कोशिश कर रहे हैं और अभी तक आग पे काबू नहीं पाया गया है, लेकिन उसको सेफ डिस्टेंस पे रखा गया है। अभी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, कोस्ट गार्ड, जीएमबी, पुलिस सब यहाँ पे प्रिकॉशनरी स्टेप्स जो भी लेने चाहिए वो सब स्टेप्स लिए जा रहे हैं। और ख़ास करके ये चौपाटी से नज़दीक में है, इसलिए कोई जान हानि नहीं हो, इसलिए हमने पुलिस बंदोबस्त लगा दिया है और चौपाटी पे लोगों की मूवमेंट जो है वो बंद कर दी है। तो अभी कोई जान की हानि का खतरा नहीं है, फिर भी प्रिकॉशनरी सारे स्टेप्स जो है वो पुलिस द्वारा ले जा रहे हैं। अभी जो दाव का ओनर्स है वो भी यहाँ पे हाजिर है। उनसे जो बात हुई है तो उसमें एलपीजी के 2-3 सिलेंडर होने की संभावना है। तो उसकी वजह से भी कोई अकस्मात नहीं हो, उसकी हम पूरी तकेदारी ले रहे हैं। डीजल की टैंक भी, क्योंकि यहाँ से सोमालिया जहाज जा रहा था तो उसमें करीब 30,000 लीटर डीजल होने की भी पॉसिबिलिटी है। तो वो भी सारे कोस्ट गार्ड, जीएमबी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन स्पिलेज नहीं हो या मिनिमम हो, उसके भी स्टेप्स लिए जा रहे हैं। વહાણ સોમાલિયા જવાનું હોવાથી 30,000 લીટર ડીઝલ ભરેલું હતું। તે ઉપરાંત તેમાં 3 ગેસ સિલિન્ડર પણ હતા, જેમાં 2 સિલિન્ડરના બ્લાસ્ટ અધિકારીઓ અને મીડિયાની ઉપસ્થિતિમાં જ નજર સામે જ થયા હતા। વહાણમાં રહેલ ડીઝલનો જથ્થો સમુદ્રમાં ન પ્રસરે તે માટે પણ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। જો કે બીજા દિવસે સવારે આગ બુઝાઈ જતા વહાણનો માત્ર મલબો જ નજરે ચડતો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરની લેડી હોસ્પિટલ નજીકથી 40થી વધુ ફ્રૂટની લારીઓને જપ્ત કરી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ હોસ્પિટલ રોડ પર રેકડીઓ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યા છે। પોરબંદર શહેરના જૂના ફુવારા નજીક લેડી હોસ્પિટલ પાસેની ગલીમાં ફ્રૂટના વેપારીઓ રેકડી રાખી વેપાર કરતા હતા, ત્યારે તાજેતરમાં રેકડી ચાલકો વચ્ચે અંદરોઅંદર વિવાદ સર્જાયો હતો, જેથી શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી લેડી હોસ્પિટલ નજીક ફ્રૂટની રેકડીને દૂર કરવામાં આવી હતી, જેમાં પોરબંદર પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા 40થી વધુ રેકડીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ હોસ્પિટલ રોડ પર રહેલ રેકડીઓ દૂર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સાધારણ સભામાં બખેડો થયો હતો। 4 જ્ઞાતિજનોએ જ પ્રમુખ પર હુમલો કરવાની ઘટના બની હતી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં પ્રમુખે ચારેયનું આજીવન સભ્યપદ રદ કર્યું છે। પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની તારીખ 21ના રોજ 11મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ વિજય ગોહિલની અધ્યક્ષતામાં અગાઉ જાહેર કરેલી કાર્યસૂચિ મુજબ યોજવામાં આવી હતી, જેમાં શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ બહોળા પ્રમાણમાં આજીવન સભ્યો, દાતાઓ, વિવિધ સંસ્થાના પ્રમુખો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। સભાનું લાઈવ ટેલિકાસ્ટ પણ સોશિયલ મીડિયામાં ચાલુ હતું અને સભાની કાર્યસૂચિ મુજબ કામગીરી ચાલુ હતી। પ્રમુખ વિજયભાઈ દ્વારા જ્ઞાતિના પ્રગતિશીલ તમામ પ્રશ્નોના મુદ્દાવાર સર્વાનુમતે નિરાકરણ ના થાય ત્યાં સુધી આ સભા સતત ચાલુ જ રાખવાનું જાહેર કરાયું હતું। સભા દરમિયાન જ્ઞાતિના જ અશોક સામજીવાળા તેમજ તેના સહયોગી સંજય સામજીવાળા, જગદીશ ખેમજી સિંગડિયા અને વિનોદ ડાયા જેઠવા સ્ટેજ ઉપર ધસી ગયા હતા અને અશોકે પ્રમુખ વિજયભાઈ પર અચાનક હુમલો કર્યો હતો, જેના પગલે ઉપસ્થિત સૌ સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે બાદમાં ચારેય પર કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે જ્ઞાતિના જ હોવાથી આ કૃત્યનો નિંદા પ્રસ્તાવ પસાર કરી ચારેયને સંસ્થાના આજીવન સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા હતા।
સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની વાર્ષિક સાધારણ સભા તારીખ 21/9/2025ના રોજ સાંજે 4 વાગે ચાલુ થયેલી હોય અને સભાની કાર્યવાહી ચાલુ હોય એ દરમિયાન એક જ્ઞાતિના વ્યક્તિ શ્રી અશોક સમજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી. આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી, પણ મીટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુચારુરૂપે પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી. પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય, તમામ સમાજના લોકોનો, કે આ લોકોને આ જ્ઞાતિમાંથી, આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા, જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે. એવા 4 વ્યક્તિઓ શ્રી અશોકભાઈ સમજીભાઈ વારા, સંજયભાઈ સમજીભાઈ વારા, તેમજ જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા અને વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા, આ 4 વ્યક્તિઓને આજરોજ સમાજની સર્વબહુમતીથી, સર્વાનુમતે આ સંસ્થામાંથી બહિષ્કૃત કરી અને સંસ્થામાં આજીવન સભ્યનું રદ કરેલ છે, જેની આજરોજ પ્રેસ નોટ પણ આપેલી છે અને સમાજમાં તમામ લોકોને જાણ પણ કરેલી છે. જય શ્રી ગાય માતા. હુમલાની ઘટના બાદ સભા ચાલુ જ રાખવામાં આવી હતી અને અગત્યના ઠરાવો, 7 રૂમનું લોકાર્પણ તેમજ જ્ઞાતિજનોના પ્રશ્નોના જવાબો સાથે સભા પૂર્ણ જાહેર કરાઈ હતી. જો કે આ બખેડાના પગલે દેશભરમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લાયન્સ ક્લબ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા નવલી નવરાત્રિના પહેલા નોરતે શ્રી મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયની 1100 વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી તેમજ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન નીતિ શાહ મોટવાડિયા સહિતનાઓ હાજર રહ્યા હતા અને આગેવાનોના હસ્તે સેનિટરીનું વિતરણ કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાગેસરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 208થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાગેસરી ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાગેસરી તથા આજુબાજુના ગામના લોકો માટે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં ENT, આંખ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દાંતની તપાસ, કેન્સર, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિ પહેલાની તપાસ, રસીકરણ સેવાઓ, TB પરીક્ષણ તથા આયુષ્યમાન કાર્ડ વગેરે સેવાઓનો 208 લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં GMERS હોસ્પિટલ પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરનાર વાહન ચાલકોને સન્માનિત કરાયા હતા. ત્યારે વાહન ચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. પોરબંદરમાં ટ્રાફિક PSI KB ચૌહાણ તથા ટીમ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં ગોસા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન તમામ દસ્તાવેજો સાથે રાખનાર, સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરી સાવધાનીપૂર્વક ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ હતું. આ કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રથમવાર આવું સન્માન વાહન ચાલકોને મળ્યું હોવાથી ખુશી પણ વ્યક્ત કરી હતી. ત્યારે એવું કહી શકાય કે પોરબંદર ટ્રાફિક પોલીસે સુજનસ્ય પૂજનમ દુર્જનસ્ય દંડમ આ ઉક્તિને સાર્થક કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર ખાતે પ્રથમ નોરતે પદયાત્રા યોજાઈ હતી, જેમાં કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા ખોડલધામના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પદયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. કાગવડ ખોડલધામના પદયાત્રા સાથે ધર્મસભા પણ યોજાઈ હતી. ખાસ કરીને ખોડલધામ ખાતે યોજાયેલ સભામાં નરેશ પટેલે ખોડલધામના મંચ ઉપર ક્યારેય રાજકારણ કરવું નથી તેવું નિવેદન આપ્યું હતું અને એકતા રાખવા હાકલ કરી હતી. તેમજ 2027માં દ્વિસપ્તાહપદી મહોત્સવના આયોજન અંગે જાહેરાત કરી હતી, જે કાર્યક્રમ 3 થી 5 દિવસ સુધીનો રહેશે. તેમજ અનેક કાર્યક્રમોમાં લોકોએ પોતાના વિચાર રજૂ કરવા નરેશ પટેલ આહવાન કર્યું હતું.
આ પદયાત્રામાં લોકો જોડાયા હતા. પવિત્ર પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે. પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે. તે બદલ સૌને મારા અભિનંદન. આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના. આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો. એમાં મહાયજ્ઞનું આયોજન કરવું. મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા. કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી. સમાજના કાર્યક્રમની અંદર રાજકીય નેતા પોતાનો જસ કાઢવા માટે આવતા હોય છે, તો આજે પણ ઘણા રાજકીય નેતા હતા. આ નિવેદનને કઈ રીતે જુઓ? પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે. એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો. તો રાંચી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ સતત વરસાદ વરસી રહ્યો હતો, જેમાં પ્રથમ નોરતે વરસાદ વિઘ્ન બન્યો હતો. આ વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત થયા હતા. ધોરાજીમાં અનેક સ્થળોએ રાસ ગરબાનું આયોજન થાય છે, ત્યારે પ્રથમ નોરતે જ વરસેલા વરસાદને કારણે રાસ ગરબાનો કાર્યક્રમ રદ કરાયો હતો, જેમાં ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા પ્રથમ નોરતે રાસ ગરબાનો કાર્યક્રમ એક રાત્રિ માટે રદ કરાયો હતો. હું અંટાળા ગોપી બજરંગ ગ્રુપ ખાડી આયોજિત ભૂલકા ગરબીમાં આશરે 1300 ભૂલકાઓ દર વર્ષે રમે છે અને બહુ ઉત્સાહ હતો બાળાઓને રમવાનો. પણ આજે પ્રથમ નોરતે જ વરસાદનું આગમન થયું એટલે બાળાઓમાં એની મમ્મીઓમાં બધાને ખૂબ તૈયારી થઈ ગઈ હતી રાતે રમવાની, એટલે થોડીક નીરસતા જોવા મળે છે અને બાળાઓનો ઉત્સાહ થોડોક વિખાઈ ગયો, કારણ કે વરસાદ અત્યારે એટલો જ ચાલુ છે. હવે 1300 બાળાઓ રમે છે દર વર્ષે અને ખૂબ મોટું સરસ આયોજન થાય છે. રંગોળી મસ્ત થાય છે. અમે લોકો રંગોળી માટે પણ ઉત્સાહિત હતા, પણ વરસાદને લીધે બધો કાર્યક્રમ આજે પોસ્ટપોન થયેલ છે. પોરબંદર સહિત રાજ્યના અલગ અલગ 10 બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં વિવિધ સ્વયંસેવકો દ્વારા અંદાજે 51,541 કિલો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દરિયાકાંઠાને સ્વચ્છ અને કચરો મુક્ત રાખવા બાબતે જાગૃતિ લાવવાના હેતુ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે, જેમાં દરિયા કિનારે આવેલા રાજ્યોમાં આ ઝુંબેશ દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ તરફ વિશ્વનું ધ્યાન દોરી અને તેના સંરક્ષણ અને સંવર્ધનના માર્ગને વધુ પ્રશસ્ત બનાવે છે. આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના કુલ 10 બીચમાં ડુમ્મસ, સુરત, દાંડી, દ્વારકા, બેટ દ્વારકા, વેરાવળ ચોપાટી, પોરબંદર ચોપાટી, રાવલપીર માંડવી, શિવરાજપુર, ઉમરગામ અને કોડિયાક ભાવનગરનો સમાવેશ થાય છે. આ બીચ ખાતે વિવિધ સંસ્થાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન થકી તમામ 10 બીચ પરથી કુલ 51,541 કિલો ઘન કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નગરપાલિકા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં સ્વચ્છ ભારત મિશનના અલગ અલગ વિષયો પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કચરાના વર્ગીકરણ અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવ્યા હતા. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ આપઘાત કર્યો હતો. આ મહિલાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. છાયા નવાપરા વિસ્તારમાં રહેતા ભૂરીબેન અરભમભાઈ ઓડેદરા નામના વૃદ્ધ મહિલા બીપી અને ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં પણ સારું ન થતું હતું. ત્યારે આ બીમારીથી કંટાળી આ મહિલાએ તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન ભાવસીજી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે પણ બનાવ નોંધી તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવના બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. વન વિભાગની મીઠી નજર કે પછી નિષ્ક્રિયતાના કારણે આ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસે વધુ એક ભઠ્ઠી ઝડપી લીધી છે, જેમાં જારેરા નેસ નજીકથી આ ભઠ્ઠી ઝડપી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બિલેશ્વર ગામના જેતા કારામોરી સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી મુડુ બાબુ મોઢવાડિયા નામના જ જનકપુરી સોસાયટીમાં રહેતા શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, તેમજ તેને આ દારૂનો જથ્થો આપનાર બાવળવાડ ગામના 52 કાના કટારા સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના 3જા માઇલ નામે ઓળખાતા વિસ્તારમાં એક ટ્રક ગેરેજમાંથી બિયરનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે હોનેસ્ટ હોટલ નજીકથી જય શક્તિ ટ્રક ગેરેજમાંથી બિયરના જથ્થા સાથે હસમુખ મોહનભાઈ જોશી નામના શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના પાંડાવદર ગામેથી મિની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ગોરવાડા સીમ વિસ્તારમાંથી વિપુલ ગગુ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિપુલ નામના શખ્સની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના 200 વર્ષ જૂના ભદ્રકાળી માતાજીના મંદિરના ખાસ દર્શન. સાઉન્ડ સિસ્ટમ વગર જ પુરુષો જ ગરબા રમી કરે છે માતાજીની આરાધના. પોરબંદરના બંદરથી સોમાલિયા જતું વહાણ બંદર પર જ બળીને ખાક. ચોખા અને ખાંડનો જથ્થો મળી કુલ ₹5 કરોડથી વધુનું થયું નુકસાન. પોરબંદરની લેડી હોસ્પિટલ નજીકથી 40થી વધુ લારીઓને જપ્ત કરાઈ. હોસ્પિટલ રોડ પર રહેલા રેકડીઓ દૂર કરવાનો પણ માનપાનો આદેશ. જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર ખાતે પ્રથમ નોરતે યોજાઈ પદયાત્રા. ખોડલધામમાં પદયાત્રા સાથે ધર્મસભામાં અનેક રાજકીય આગેવાનો હાજર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.